કેરળમાં ગૌવત પર ઘમાસાણ ચૈતન્ય શંભુ મહારાજના પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોને પડ્યો માર, શહેર પ્રમુખના પાડ્યા કપડા। આજે હું કોંગ્રેસમાં છું પણ કાલ કોણે જોઈ છે? રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાનું સૂચક નિવેદન। મિશન આદિવાસી પર અમિત શાહ છોટાઉદેપુરના દેવલિયામાં આદિવાસી પરિવારના ઘરે લીધું ભોજન, બૂથ લેવલ કામગીરીની કરી સમીક્ષા। ભુજમાંથી ઝડપાયેલા 3 બાંગ્લાદેશી ઝડપાયેલા શખ્સો પાસે નહોતો પાસપોર્ટ। ગુજરાતના જવાનો પર લશ્કરમાં જોડાવા અંગેની ટિપ્પણી બાદ ભાવનગરના નારી ગામના જવાનોની અનોખી પહેલ, યુવાનો માટે શરૂ કર્યો તાલીમ કેમ્પ। સુરતની વ્યારા તાલુકા પંચાયતમાં બંગડી ફેંકીને કરાયો વિરોધ, ચાલુ સભાએ ટીડીઓ રવાના થતા સભ્યોનો હંગામો। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ ખબરથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં ગૌરક્ષા મુદ્દે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ કાર્યક્રમમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહારાજાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો અને મારામારી થઈ હતી। કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ ઉપવાસમાં જોડાવા આવ્યા હતા ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। શહેર પ્રમુખના કપડા ફાડી વિરોધ થયો હતો ત્યારે મહામંત્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા। મહારાજના ઉપવાસ સ્થળે ગૌ હત્યા મુદ્દે કોંગી કાર્યકરો અને મહારાજના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું। આ વિરોધમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પણ સામેલ થયા હતા। આજે આ ઘટના છે કે જેમાં કોંગ્રેસના કાર્યકરો અને ચૈતન્ય શંભુ મહારાજના કાર્યકરો વચ્ચે બોલાબોલી અને ત્યારબાદ હાથાપાઈ થઈ અને ત્યારબાદ પથ્થર મારા સુધી આ વાત પહોંચી ગઈ। કોંગ્રેસના કાર્યકરોનો મોટા પાયે અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે વિરોધ થઈ રહ્યો છે, મોટા પાયે ઘર્ષણ થઈ રહ્યું છે। આદરણીય રાહુલ ગાંધીએ ગૌ હત્યાના કેસમાં જે કોઈ પણ લોકો કેરળમાં સામેલ હતા એ તમામને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે। તમે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ। ભાજપના મિત્રોએ આ પ્રકારનું વર્તન નહીં કરવું જોઈએ અને ગૌ હત્યા એના અમે સંપૂર્ણ વિરોધી છીએ અને ગૌ માતા પર કોઈ એક રાજકીય પક્ષનો હક ના હોઈ શકે। ડૂબતો તણખલુને પકડે એવી રીતે ભારતીય જનતા પાર્ટીના મિત્રો હવે સમજી ગયા છે કે 2017માં એમને સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે, એટલે હવે ગાયનો આશરો લઈને ગાયના નામે મત લેવા માટે નીકળ્યા છે। વાત બનાવી છે કેરળના મુદ્દાને। કેરળમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગાયની કતલ કરી। રાહુલ ગાંધીએ કીધું કે આ બર્બરતાપૂર્વકનું કૃત્ય છે, આવા લોકો માટે પક્ષમાં જગ્યાઓ ન હોઈ શકે, છતાં એને રાજકીય મુદ્દો બનાવીને આજે ચૈતન્ય શંભુ મહારાજ, જે શંભુ મહારાજનું નામ પણ આજે કલંકિત કર્યું છે, એ ઉપવાસ ઉપર ઉતર્યા। ત્યારે અમે યુથ કોંગ્રેસના મિત્રો કહેવા માટે આવ્યા હતા કે જો તમે ગાયની વાત કરતા હો તો કિરણ રિજ્જુ પાસે પણ જવાબ માંગો, કારણ કે કિરણ રિજ્જુ એમ કહે છે કે મારે રોજ ગાય માંસ ખાવા જોઈએ છે। તમે ગાયની વાત કરતા હો તો અમિત શાહ પાસે પણ જવાબ માંગો, કારણ કે અમિત શાહ એમ કહે છે કે મોદી સરકાર સમગ્ર દેશની જનતાને ક્વોલિટી વાળું ગાય માંસ આપવા માટે કટિબદ્ધ છે। ઘટનાને લઈને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ અને ત્યારબાદ મયુર મેવાડા। સોનલ, સૌપ્રથમ આપને પ્રશ્ન પૂછવા માંગીશ, જે પ્રકારે આજે આ ગંભીર ઘટના ઘટી અને ત્યારબાદ વિરોધનો વંટોળ થયો, બંને તરફ કાર્યકર્તાઓ એકબીજા જોડે મારામારી કરી, હાથાપાઈ થઈ, શું કહેવું છે શંભુ મહારાજના કાર્યકર્તાઓનું આખી ઘટનાને લઈને? વિશાળ સંખ્યામાં સાથે રહીને અને આપણે બરોબર પ્રતિસાદ આપીને શંભુ મહારાજ જે છે, ચૈતન્ય શંભુ મહારાજ જે છે તે આજે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। 48 કલાકના ઉપવાસ તેમણે જાહેર કર્યા છે અને અત્યારે અમે મંચ ખાતે જ છીએ, એ જ જગ્યા પર છીએ જ્યાં સવારથી આજે બપોર બાદ સમગ્ર મામલો બિચક્યો હતો। સવારથી અહીંયા મંડપ નાખવાની તમામ તૈયારીઓ ચાલી રહી હતી। સાંજે 5 વાગ્યાથી ચૈતન્ય પ્રભુજી જે છે તેમણે અહીંયા ઉપવાસ પર ઉતર્યા છે। જોકે સમગ્ર મામલો હવે એક રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે। જે પ્રકારે કેરળમાં બીફ ખાવાની જે ઘટના સામે આવી હતી, ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે અને રાષ્ટ્રીય મામલો આ બની ગયો છે। અત્યારે ચૈતન્ય શંભુ મહારાજ જે છે તે આપણી સાથે છે સમગ્ર મામલે વાતચીત કરવા માટે। ચૈતન્યજી, જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે, તમે સાંજે 5 વાગે ઉપવાસ શરૂ કર્યા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા બાદ, આગેવાનો આવ્યા બાદ સમગ્ર મામલો બિચક્યો હતો। હવે આ જે મામલો છે તે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, શું કહેશો? આ મામલો હું નતો ઈચ્છતો કે રાજકીય સ્વરૂપ ધારણ કરે અને એટલે જ મેં પાછળ બેનરમાં ગાંધીજીની છબી અને ગૌ માતાને મૂક્યા છે। હું ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવા માંગતો હતો, અહિંસાના માર્ગે આંદોલન કરવા માંગતો હતો। કોંગ્રેસના મિત્રો પહેલા ફોન ઉપર એમ કહે છે
કે અમે આપનો જે આ ઉપવાસ છે એમાં સહભાગી બનવા આવીએ છીએ. ઉપર આવી સંતોના પગમાં નમન કરે છે અને પછી અહીંથી જતી વખતે પીઠ પાછળ જે ખંજર મારે એ નીતિ એમણે અખત્યાર કરી. બહુ સ્વાભાવિક છે કે આ કોઈ મારું અપમાન નહોતું, આ ગૌ માતાનું અપમાન છે, સંતોનું અપમાન છે. અને જયારે પડદા ફાડી અને પથ્થરમારો શરૂ કર્યો એટલે અહીંયા જે ગૌ ભક્તો ઉભેલા કાર્યકર્તાઓ એમનાથી સહન ન થયું અને સામે એમણે પ્રતિક્રિયા આપી. આ ચોરી ઉપર સીના ચોરી જેવો ઘાટ કોંગ્રેસે કર્યો છે. શરમાવાના બદલે, લાજવાના બદલે એ ગાજી રહ્યા છે. આ દેશમાં આંદોલન કરવાનો દરેકને અધિકાર છે. હું લોકશાહી ઢબે આંદોલન કરી રહ્યો છું કે જે લોકોએ ગૌ હત્યા કરી છે એને માત્ર સસ્પેન્ડ કરવાથી આ દેશના હિન્દુઓને શાંતિ નહીં મળે કે એમનો જે જ્વાળામુખ ભભૂક્યો છે એ શાંત નહીં થાય. એમને કડકમાં કડક સજા કરવામાં આવે એની માગણી સાથે મારા 48 કલાકના ઉપવાસ. મુખ્યત્વે ક્યાંય પણ ઉપવાસ આંદોલન કે કંઈ થતું હોય છે તો પોલીસ બંદોબસ્ત પહેલા માંગવામાં આવતો હોય છે. તમે આજે સાંજે 5 વાગે ઉપવાસ શરૂ કર્યા ત્યારે પોલીસ બંદોબસ્ત હતો જ નહીં, શું કહેશો? મેં જે લોકશાહીની અને બંધારણની પ્રક્રિયા પ્રમાણે બપોરે જ પરમિશન માગી લીધેલી અને એ પરમિશનની ઓસી પણ મારી પાસે છે. પોલીસને આવવામાં થોડું મોડું થયું, પણ એનો અર્થ એ નથી કે પોલીસ ના આવે એટલે લુખાવાની યા લુખાગીરી કરે. અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હું હજુ 48 કલાક સુધી અહીંયા બેસવાનો છું અને આવી ગીદડ ધમકીઓથી અમે કોઈ ડરવાના નથી. આ કોંગ્રેસે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને આ દેશની જનતાને ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસ કયા રસ્તાને અખત્યાર કરી રહી છે. અને આવનાર સમયની અંદર આજે અમારા ઘણા ગૌભક્ત કાર્યકર્તાઓને વાગ્યું, જિગ્નેશભાઈ પટેલને વાગ્યું, એમને ફ્રેક્ચર થઈ ગયું હાથની અંદર. તો આ દુઃખદ ઘટના છે. રાજકીય સ્વરૂપ આને કોંગ્રેસ આપી રહી છે. તો જીગર, ચૈતન્યજીનું કહેવું છે કે આ સમગ્ર મામલાને રાજકીય સ્વરૂપ મુખ્યત્વે કોંગ્રેસ આપી રહી છે. જીગર, આપ શું કહેશો? ઘટના સ્થળ પર જે આખી ઘટના ઘટી ત્યારબાદ કોંગ્રેસી કાર્યકર્તાઓએ કોઈ પ્રતિક્રિયા આપી છે? કારણ કે અહીંયા તો તેમના પર જ માટલા ધોવાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસી કાર્યકર્તાઓ આખી ઘટના પાછળ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ચોક્કસથી જીગર, જો વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી હતી ત્યારે હજી સુધી કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ આપણી જોડે અહીંયા ભાજપમાંથી ભરત પંડ્યા આપણી જોડે છે, આપણે તેમની જોડે સીધી વાત કરીશું. ભરતભાઈ, જે પ્રકારે જે ગૌ હત્યાને લઈને જે અહીંયા ઉપવાસ આંદોલન શંભુ મહારાજ બેઠા હતા, જે પ્રકારે દ્રશ્યો સાંજે સર્જાયા હતા, શું કહેશો આપ એને જોઈને? હું વિસ્તારક યોજનામાં મોરબીથી આવતો તો સાણંદ પહોંચ્યો ત્યારે આ ઘટનાના સમાચાર મળ્યા, સીધો આ ઘટના સ્થાને આવ્યો છું. પરંતુ જે રીતે કોંગ્રેસે, પરમ પૂજ્ય સંતોએ કેરળ કોંગ્રેસની જે ઘટના બની એના અનુસંધાનમાં એના આક્રોશ વ્યક્ત કરવા અહિંસક રીતે ઉપવાસ કર્યા હતા, એને એ કોંગ્રેસ કેરળની ઘટનાને એને લાજવાને બદલે અહીંયા ગાજવાનું કામ કરી ગઈ. એ ઘટનાને વખોડવાને બદલે અહીંયા દખલગીરી કરવાનું કામ કર્યું છે. તમે કેરળની ઘટના સમગ્ર મીડિયા, સોશિયલ મીડિયામાં જોઈ હશે તો ગૌ હત્યા કોણે કરી? કેરળની કોંગ્રેસના કાર્યકર્તાઓએ. ગૌ માંસ કોને પકવ્યું? તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ પકવ્યું. મિજબાની પાર્ટી કોને કરી? તો કોંગ્રેસના કાર્યકર્તાએ કરી. તો આ દ્રશ્યો જોઈને ગુજરાત અને દેશની કરોડો જનતાના હૃદયમાં એક આઘાતની લાગણી પહોંચી છે. અને સ્વાભાવિક છે કે આની સામે પરમ પૂજ્ય સંતો જે સંસ્કૃતિના રક્ષક છે એ ઉપવાસ કરે, એ સ્વાભાવિક છે. પરંતુ એ ઉપવાસમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સીધા આવે, આક્ષેપો કરે, નારાબાજી કરે, પોસ્ટરો, બેનરો લઈને આવે અને લાકડીઓ લઈને આવે, આ શું બતાવે છે? એટલે કોંગ્રેસને, કેરળની કોંગ્રેસને સલાહ સૂચન કે કોંગ્રેસને કેરળમાં કાર્યક્રમ કરવાની જરૂર હતી. અહીંયા પરમ પૂજ્ય સંતોના સાથે આ પ્રકારનો વર્તાવ કરવાની જરૂર નહોતી. તમને યાદ હશે, ગુજરાતની જનતાને પણ ખબર છે કે જ્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારના મંત્રીશ્રી દ્વારા આ ગૌ હત્યાની સામે કડક કાયદો મુકાયો ત્યારે કોંગ્રેસે વિધાનસભા ગૃહનો બહિષ્કાર કર્યો હતો. એ વખતે કોંગ્રેસ ક્યાં હતી? તો કોંગ્રેસના ચાહવાના, દેખાડવાના દાંત જુદા છે, લાજવાને બદલે ગાજે છે અને હવે તો બેશરમીની હદ વટાવી ચૂકી છે. અને આવા કાર્યક્રમમાં એ કાર્યક્રમને ઉશ્કેરવા માટે આવે અથવા કાર્યક્રમ બગાડવા માટે આવે એ ક્યારે સાંખી નહીં લેવાય. એટલે અમે પરમ પૂજ્ય સંતોના સાથે અમે એટલા માટે હમણાં અહીંયા જોડાવા માટે આવ્યા છીએ.
ભરતભાઈ, ખાસ વાત કરીએ તો ઉપવાસ આંદોલનની તૈયારીઓ ઘણા દિવસથી ચાલી રહી હતી, પરંતુ જો પરમિશનની વાત કરીએ, પરમિશન આજે બપોરે લેવામાં આવી છે, અગાઉ કોઈ પરમિશન લેવામાં નથી આવી. પરમિશનનો વિષય નથી, વ્યવહારનો વિષય છે. તમે જુઓ કે દેશની સંસ્કૃતિ વિરોધી જાહેરમાં કોંગ્રેસના કાર્યકર્તા કૃત્ય કરતા હોય અને એના વખોડવા માટે સંતો ન ઉતરે તો કોણ ઉતરશે? અને પરમ પૂજ્ય સંતો હોય ત્યાં બીજો કોઈ વિષય આવતો નથી, કોઈ ભેદભાવ નથી આવતો. પરંતુ જેણે ઘટના કરી છે એ કેરળની કોંગ્રેસ હતી અને એની સામે વિરોધ વ્યક્ત કરવા અથવા લાગણી પ્રગટ કરવા જયારે સંતો ઉપવાસ ઉપર ઉતરતા હોય અને એ વખતે સીધા આવી જવું અને સીધા બેનરો બતાવવા, સૂત્રોચ્ચાર કરવા અને પછી પથ્થરબાજી અને કાર્યક્રમને વિખેરી નાખવાનું કૃત્ય કરવા માટે પ્રયાસ કરવો એ નિંદનીય છે. એટલે કોંગ્રેસે આ ગૌ હત્યાના સમર્થનમાં જ આ વ્યવહાર કર્યો એવું દેખાઈ આવે છે. તો બિલકુલ જીગર, જો વાત કરીએ તો ભરતભાઈનું ખાસ કહેવું છે કે આ કોંગ્રેસે માત્ર કહેવાય કે જે પોતાની શાખને ફરી એકવાર ડૂબાડી છે. કેરળની અંદર કોંગ્રેસ દ્વારા જે ગૌ હત્યા કરવામાં આવી હતી ત્યારે તેમને લાજવાની બદલે આજે તે ગાજા છે. અને જે પ્રકારે સંતો જે આના વિરોધમાં ઉપવાસ આંદોલનમાં બેઠા હતા અને લાકડીઓ અને લઈને પથ્થરબાજી જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તે નિંદનીય છે. આ કોંગ્રેસનું કહેવાય કે જે કોંગ્રેસનું જે પતન થતું દેખાઈ રહ્યું છે તેને લઈને ક્યાંક કોંગ્રેસ ફરી એકવાર ઉશ્કેરાટમાં આવ્યો તેવું ભરતભાઈનું માનવું છે. બિલકુલ બિલકુલ, મયુર તથા સુનલ આ બંને અમારી સાથે જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપે જોયું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પર મોટા પાયે આક્રોશ ઠેલવાઈ રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસ કોઈને કોઈ રીતે ભાજપને દોષિત માની રહી છે. જો કે આખી ઘટનાને લઈને એક વાત તો સ્વાભાવિક છે કે જે પ્રકારે ખુદ ચૈતન્ય શંભુ મહારાજે કીધું કે પહેલા તેઓ આવ્યા, પગે પડ્યા અને ઉપવાસ પર જોડાવાની તેમણે વિનંતી કરી અને ત્યારબાદ પીઠ પાછળ ખંજર ભોકે તે પ્રકારે પથ્થરમારો કર્યો, તેને લઈને સમગ્ર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે આપને બતાવી રહ્યા છીએ આપના ટીવી સ્ક્રીન ઉપર. એક બાજુ આપ જોઈ શકો છો કે ઘમાસાણ મચ્યું છે, ચારે બાજુ પથ્થરમારો થઈ રહ્યો છે, અને બીજી બાજુ આપ જોઈ શકો છો કે ચૈતન્ય શંભુ મહારાજના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે બીજી ટીવી સ્ક્રીન પર આપને દેખાતું હશે કે ઝઘડી રહ્યા છે, હાથાપાઈ કરી રહ્યા છે. અને ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં જોડાઈ ગયા અને ભાજપ કોંગ્રેસ વચ્ચે મોટા પાયે ઘર્ષણ થાય છે. ઉપવાસ સ્થળ પર પથ્થરમારો અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપના કાર્યકરો સાથે મારામારી અને કહી શકાય કે હાથાપાઈની આ ઘટનાને કારણે કોંગ્રેસ પર લોકોનો મોટા પાયે આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાત શહેનશાહ અમિત શાહ યુપીમાં ભગવો લહેરાયા બાદ ગુજરાત આવી પહોંચ્યા છે. તો ચૂંટણી ટાણે હવે ભાજપના નેતાઓને આદિવાસી વિસ્તારની યાત્રા યાદ આવી છે, ત્યારે ભાજપ દ્વારા તારીખ 5 જૂન સુધી યોજાનાર વિસ્તારક યોજના અંતર્ગત અમિત શાહ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટીની યુએસપી એટલે તેનું બૂથ લેવલ મેનેજમેન્ટ. એમાં પણ યુપીની તર્જ પર ગુજરાતમાં ભાજપે મિશન હાથમાં લીધું છે. 150 બેઠક તો જીતીને જ રહેવી, જે માટે ભાજપ દ્વારા વિસ્તાર યોજના શરૂ કરવામાં આવી છે અને તમામ વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમિત શાહ છોટાઉદેપુર અને વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અમિત શાહના આગમન પૂર્વે છોટાઉદેપુરના દેવલિયા ગામે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ગઢ ગણાતા છોટાઉદેપુરના દેવલિયામાં કમળ ખીલાવવાનો અમિત શાહનો 17મો પ્લાન ઘડવામાં આવ્યો. અમિત શાહ ગામમાં પહોંચતા જ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે તીર કામઠું આપી લોકો ઢોલ નગારા સાથે પરંપરાગત નૃત્ય થકી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો શાહે અહીં બપોરે આદિવાસી ખેડૂત ત્યાં પંગતમાં બેસીને ઘરે ભોજન લીધું હતું, જ્યાં પરંપરાગત રીતે વાનગીઓ પીરસવામાં આવી હતી. ત્યારે અમિત શાહના ભોજનમાં શું શું હતું તે જોઈએ. અમિત શાહના ભોજનમાં ભીંડાનું શાક, તાંદળજાની ભાજી, તુવેરનું શાક, મકાઈના રોટલા અને લાપસી પીરસવામાં આવી હતી. તો ભોજન લીધા બાદ અમિત શાહે બૂથ સમિતિની બેઠકમાં વિજય અપાવવા માટે હાકલ કરી હતી. તો આદિવાસી વિસ્તારમાં અમિત શાહે
કાર્યકરોને સંબોધન કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સંગઠનની પાર્ટી છે. આજ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર ચાલે છે અને અહીંયા વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં આપણી સરકાર ચાલે છે. જીતુભાઈ આપણા પ્રદેશ અધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતે ભારતીય જનતા પાર્ટીનું મજબૂત ગઢ છે અને મજબૂત ગઢ એટલે આપણે પગ પર પગ ચડાઈને બેસી નથી રહેવાનું. એને વધુ મજબૂત અને વધુ લાંબા સમય સુધી મજબૂત રાખવા માટે અહીંયા પણ આપણે મહેનત કરવાની છે. તો અમિત શાહે મોબાઈલ મારફતે સભ્ય નોંધણીની શરૂઆત કરાવી હતી. તો અમિત શાહે 3 ઘરનો જાતે જ સંપર્ક કરી બૂથ લેવલની કામગીરીની શરૂઆત કરી હતી અને બૂથ લેવલની કામગીરીની સમીક્ષા કરી હતી. તો અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. તો છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભામાં 3 બેઠકો પૈકી 2 બેઠકો કોંગ્રેસના કબજામાં છે. તે બંને બેઠકો પર કમળ ખીલવવાનો અમિત શાહનો માસ્ટર પ્લાન છે. જેના ભાગરૂપે મતોમાં ભંગાણ પાડવા અમિત શાહે અહીં આદિવાસી કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણી અંગેની રણનીતિ ઘડી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અમિત શાહની આ મુલાકાત કોંગ્રેસના પ્રભુત્વમાં ભંગાણ પાડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દેવલિયા ગામમાં અમિત શાહ લગભગ 4 કલાક રોકાયા છે. તેમણે ગામના આદિવાસી પોપટભાઈ રાઠવાના ઘરે ભોજન લીધું હતું. ત્યારે તેમના પરિવારજનોનું શું કહેવું છે તે સાંભળીએ. હાથ ધોવાની વ્યવસ્થા તપેલીની અંદર હાથ ધોળ્યા છે. અમારે અંદર ગ્લાસથી પાણી પાયું છે એમને ગ્લાસથી. અને જમવાની વ્યવસ્થા અમે કરી છે. એ જમવા પણ મકાઈનો રોટલો, બાજરીનો રોટલો અને આપણે ચણાના આપણે તુવરના બાકરા અને ચાંદાચાની ભાજી અને ભીંડીની ભાજી ખાટી અને શાક ભાગ દાળ અને અડદના ઢેબરા અને લાપસી પણ બનાવી અને સાહેબને ખાઈને પણ વિદાય કર્યા. અડદના ઢેબરા બનાવ્યા અમે ને મકાઈના રોટલા અને બાજરીના રોટલા અને ખીચડી અને પછી લાપસી બનાવીને પછી દાળ ભાત શાક અને પછી દાળ ભાત શાક અને પછી ચોંદરસાની ભાજી અને મેથી વાળા રોટલા એ વાનગી બનાવી છે. અમે તો બહુ ખુશી માં ભગવાન ઉતર્યા એવું લાગ્યું. વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કહી શકાય કે કોઈને કોઈ રીતે આ ઘટનાને લઈને થયો. વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમિત શાહના આગમન પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો. તે પણ પુતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ખૂબ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહના આગમન પહેલાનો આ વિરોધ સ્પષ્ટપણે જોવા મળે છે, જેમાં પુતળા દહન કરીને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક પૂર્ણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની સ્થિતિ અને બાપુની નારાજગી અંગે ચર્ચા થઈ હતી. રાહુલ સાથે આ બેઠક અંદાજે 30 મિનિટ હતી. કેમ્પેઇન કમિટી, ચૂંટણી કમિટી વગેરે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ અંગે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત નિવેદન કર્યું હતું કે 2017માં પાર્ટી કેવી રીતે જીતી શકે તે ચર્ચા થઈ હતી અને શંકરસિંહ વાઘેલા પાર્ટીમાં જ છે. नायकी की बात तो समाप्त हो गई गुजरात के अंदर ही. कोई नायकी थी, मैं कांग्रेस में काम करना चाहता हूँ. बार बार मीडिया में ये बात आती है, अच्छी बात नहीं है. और आज भी उन्होंने ये कहा है, वो एक पुराने अनुभवी नेता भी हैं, तो वो कैसे पार्टी चुनाव जीते उसके बारे में तो कोई भी सुझाव दे सकता है. उस रूप में हमारी बातचीत चलती रहती है. कभी इनसे चलती है, बाकी नेताओं ने मिले हम लोग,
पहले बरसोलिंग के आए थे, उनसे मिले थे। तो ये प्रोसेस हमारे आगे की प्लानिंग का चल रहा है। सर, आप चूंकि प्रभारी है वहाँ पे, क्या गुजरात में कांग्रेस पार्टी किसी का चेहरा सामने रखती है? क्योंकि इस बात को भी कहा ये पार्टी स्पष्ट कर चुकी है, पार्टी किसी का चेहरा सामने रखती नहीं है। ये चुनाव जीतने के बाद की बातें हैं, हम कामयाब होते हैं तो कौन चेहरा होगा मुख्यमंत्री का, ये हाईकमांड सबकी सलाह से तय करता है। ये कांग्रेस की नीतिगत फैसला है। तो આજે હું કોંગ્રેસમાં છું, કાલની કોને ખબર છે? આ સૂચક નિવેદન છે શંકરસિંહ વાઘેલાનું। દિલ્હી દરબારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ સ્પષ્ટતા આપી દીધી કે બાપુની નારાજગી દૂર થઈ ગઈ। ખુદ બાપુએ પણ આ વાત કહી દીધી, પરંતુ જતા જતા શંકરસિંહ વાઘેલા કંઈક એવું બોલી ગયા કે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ। જરા સાંભળો શું કહ્યું વાઘેલાએ। मतलब ये चेहरे के साथ जाना चाहिए गुजरात में? देखिए, इट डिपेंड्स, इट्स पार्टी टू डिसाइड। नहीं, आपकी राय क्या? पार्टी टू डिसाइड। अगर बीजेपी करती है तो कॉम्पिटिटिव पॉलिटिक्स में ये हो तो अच्छा है, नहीं हो तो मस्ट, डेमोक्रेसी में मस्ट नहीं है, एंटी डेमोक्रेटिक स्टैंड है। आपकी तरफ, आपके लिए वहाँ कैंपेन चला बाबू फॉर सीएम, देखिए वो पार्टी को बात मान लेनी चाहिए। देखिए नहीं, पार्टी है हमारी। किसी की बात, इंडिविजुअल बात को पार्टी मानने न माने जरूरी नहीं है, मानने वाली बात है। आप बताइए, कांग्रेस में बने रहेंगे आप? अभी मैं एसीसी में हूँ। आगे आपकी मुलाकात अमित शाह से? मैडम नहीं, बिल्कुल न अमित शाह से मेरी बात हुई है, न पीएम से मेरी बात हुई है। मुलाकात भी नहीं हुई है, डायरेक्टली इनडायरेक्टली टेलीफोन पर भी नहीं हुई है, वाया मीडिया भी नहीं हुई। कांग्रेस में रहेंगे। તો કચ્છ ભુજમાંથી 3 બાંગ્લાદેશી ઝડપાયા છે। ભુજ એસઓજીના હાથે 3 બાંગ્લાદેશી ઝડપાઈ ગયા છે। એવી વાત સામે આવી છે કે ઝડપાયેલા 3 બાંગ્લાદેશી શખ્સો પાસે પાસપોર્ટ ન હતા અને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ હતી। પોલીસે હાલ આ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે। રાજકોટમાં પાણીનો પ્રશ્ન આમ તો બારે માસ હોય છે, પરંતુ ખાસ કરીને ઉનાળામાં પાણીની સમસ્યા સૌથી વધુ વિકટ બનતી હોય છે। ત્યારે શહેરના નાના માવાથી આસપાસના વિસ્તારો એવા વાંબે આવાસમાં રહેતી મહિલાઓ કોર્પોરેશન કચેરીએ દોડી રહી હતી અને પાણી આપોના નારા લગાવ્યા હતા। સાથે જ માટલા ફોડીને વિરોધ કર્યો હતો। વાંબે યોજનામાં 1344 પરિવારોને ઘર વપરાશ માટે પૂરતું પાણી મળતું નથી। વળી 10 થી 15 મિનિટ ધીમા ફોર્સથી પાણી આવે છે, જે પાણી દૂષિત હોય છે, જેથી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, જેથી રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને કચેરીમાં વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે આ વિસ્તારમાં પીવાલાયક પાણી આવતું ન હોવાથી રોગચાળો વકર્યો છે, જેથી બીમારી કોઈનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણી સાવ ઓછું આવે છે અને જે પાણી મળે છે તે પણ દૂષિત પાણી મળે છે, જે પીવા લાયક નથી। આમ આટલી સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। ત્યારે જોવાનું એ રહ્યું કે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે। શાસકોએ પરોક્ષ રીતે પાણી કાપ લાદી દીધેલ છે। આવા અનેક પ્રશ્નોને લઈ અને વોર્ડ નંબર 10ના મોટી સંખ્યામાં મહિલાઓ, મહિલા કોંગ્રેસના કાર્યકર આગેવાનો એને સાથે રાખી અને આ સમસ્યાના ઉકેલ માટે કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે। સ્થાનિક મહિલાઓએ માટલા ફોડી અને શાસકોની હાઈ કરી અને પાણીની તીવ્રતાથી જે પીડાય છે એનો પડઘો કોર્પોરેશનમાં પાડેલો છે અને એમના માટે અમે કમિશનરને માગણી પણ કરી છે, વિનંતી પણ કરી છે કે આના માટે તાત્કાલિક અને યોગ્ય ઉપાય કરો। વ્યારા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ વસાવા ગત કહી શકાય કે 6 દિવસ અગાઉ વ્યારા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અધવચ્ચેથી સભા છોડી ચાલી ગયા હતા। આથી પંચાયતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જઈને ઉગ્ર બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો। મહિલા સભ્યોએ વિકાસ અધિકારીના ટેબલ પર બંગડી ઉતારીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેથી વાતાવરણ ગરમાયું હતું। પંચાયતમાં મળેલ સામાન્ય સભામાં અગત્યના મુદ્દાઓ સાંભળ્યા વગર કોઈની પણ કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અધવચ્ચેથી સામાન્ય સભા છોડી ચાલી નીકળ્યાના આક્ષેપોનો ધરાર ઇનકાર કર્યો હતો। સાથે સરકારના પરિપત્ર મુજબ જ ગ્રામ પંચાયતોને કામો આપવામાં આવશે તેવી ગોળ વાતો કરી સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી વ્યારા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ વસાવાએ કરી હતી। તો ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ ત્યાં ઢોળાયું હતું। વિકાસ અધિકારી સામાન્ય સભામાં
તે રીતે હંગામો મચાવ્યો. પંચાયતના સભ્યોએ પણ હોબાળો મચાવ્યો હતો. વરસાદ આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાએ 50થી વધુ વૃક્ષોને ટ્રીમ કર્યા અને ભારે પવનના કારણે ધરાશયી થયેલા વૃક્ષોને હટાવીને યોગ્ય જગ્યાએ જવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, પરંતુ શહેરમાં હાલ ચાલતી કામગીરીને જોતા રસ્તા અને ખોદકામના કામો પૂરા થશે કે કેમ તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. એએમસી શહેરના દરેક વોર્ડમાં કેચપીટ, ગટર અને મેનહોલની સફાઈના કામો હાથ ધરવાનો દાવો કરાયો છે. સાથે જ તંત્ર દ્વારા રોડ રસ્તાના ચાલુ કામો પૂરા કરવાનું જૂનના પ્રથમ સપ્તાહ સુધી પૂરા કરવાનું કહી દેવામાં આવ્યું છે. દર વર્ષે ઘડવામાં આવતો આ પ્લાન આ વર્ષે પણ નિષ્ફળ જાય તેવી વકરી છે. વિપક્ષના નેતાનો આક્ષેપ છે કે વોર્ડ દીઠ કેચપીટ અને ગટરની સફાઈના કામો હજુ પણ શરૂ કરવામાં આવ્યા નથી. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના તમામે તમામ ગરનાળાઓ હોય, કેચપીટ હોય, સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન હોય, એ સાફ કરવાની કામગીરી પ્રી મોન્સૂન એક્શન પ્લાનની તારીખ પહેલા કરવામાં આવે છે, પરંતુ અત્યારે પણ અમદાવાદ શહેરના મોટા ભાગના વોર્ડોમાં આ કામગીરી કરવામાં નથી આવી. આજે પણ અમદાવાદ શહેરમાં જ્યાં જાઓ ત્યાં તમને ખોદેલું જોવા મળશે. એમાં ક્યાંક રોડ રસ્તાઓ ખોદેલા હશે, ક્યાંક પાણીની લાઈન નાખવામાં આવતી હશે, ક્યાંક ડ્રેનેજ લાઈન નાખવામાં આવતી હશે. તેવી જ રીતે મેટ્રો દ્વારા જે કામગીરી ચાલી રહી છે તેના કારણે પણ સમગ્ર અમદાવાદ શહેરમાં ખોદેલું જોવા મળી રહ્યું છે. લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. આમ સમગ્ર રીતે જોવા જઈએ તો ક્યાંક ના ક્યાંક પ્રી મોન્સૂન એક્શન પ્લાનના ભાગરૂપે જે કામગીરી સમયસર કરવી જોઈએ તે કામગીરી સમયસર નથી થઈ. જીએલએસ યુનિવર્સિટીમાં દર વર્ષે ફી વધારાની પ્રથા શરૂ કરવામાં આવી હોય તેમ પાછલા 3 વર્ષોથી ₹3000 થી લઈને ₹5000 સુધીનો અસહ્ય ફી વધારો કોલેજ દ્વારા કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અલગ અલગ ફેકલ્ટીઝમ જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. જો આ ફી વધારો 24 કલાકની અંદર પાછો ખેંચવામાં નહીં આવે તો એનએસયુઆઈએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે તમે એડમિશન લેવા આવો ત્યારે લોકો એક્ઝેક્ટલી ફી શું છે કહેતા નથી. આફ્ટર એડમિશન તમને ખબર પડે છે કે બહુ બધી ફીનો વધારો થવામાં આવ્યો છે. લાઈક તમને યુનિવર્સિટી એક્ઝામ આપવા માટે તમારી જોડે ફી લેશે, કોઈ પણ ફોર્મ લેવું હોય, કોઈ પણ એક્ટિવિટીઝમાં પાર્ટ લેવું, તે લોકો દરેકમાં એક રેવન્યુ કલેક્ટ કરે છે ફીઝના થ્રુ. અમારો વિરોધ એ છે કે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી બની છેલ્લા 3 વર્ષથી જીએલએસમાં સતત ફી વધારો થઈ રહ્યો છે. સૌપ્રથમ 50% ફી વધારો કરાયો, એના પછી ફરી 3000નો વધારો કરાયો અને આ વખતે બી દરેક ફેકલ્ટીમાં અમુકમાં 3000, અમુકમાં 5000 અને 8000 સુધીનો ફી વધારો કરવામાં આવે છે, જેનો એનએસયુઆઈ સખત શબ્દમાં વિરોધ કરે છે. આ ઉઘાડી લૂંટ છે, હિટલરશાહી છે. એનએસયુઆઈ આવું હિટલરશાહી વાળું વલણ નહીં ચલાવી લે. આના માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. શરૂઆત આવેદનપત્ર આપવાથી ઉપવાસ પર બેસવું પડશે કે જે કંઈ પણ કરવું પડશે એનએસયુઆઈ તૈયાર છે. ભાવનગર એસઓજી પોલીસે નકલી નોટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચથી 1.52 લાખની 500ના દરની નકલી નોટ સાથે આરોપીને ઝડપી લીધો છે. રહેણાંક મકાનમાંથી નોટ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજી પોલીસે ભરૂચમાં રહેતા રાજુ બોલિયા નામના શખ્સને 1.52 લાખની કિંમતની 500ના દરની નકલી નોટ સાથે ઝડપી લીધો હતો. આરોપી રાજુએ મુખ્ય સૂત્રધાર હાર્દિક પાસેથી 2 લાખની કિંમતની નકલી નોટ બનાવવા ₹67,000ની રકમ લીધી હતી. એસઓજી પોલીસે આરોપીઓને ભાવનગર લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. અગાઉ અમરેલીમાંથી 2 શખ્સો ઝડપાયા બાદ હવે ભાવનગર ઉપરાંત ભરૂચમાંથી પણ આ શખ્સો ઝડપાયા છે. પાલેજ પોસ્ટના તેના રહેણાંક મકાન ઠીકરિયાણા ગામે તપાસ કરતા સદરુ આરોપી હાજર મળી આવેલ. તેને સાથે રાખી તપાસ કરતા તેના ઘરના રહેણાંકમાંથી કુલ ₹304ની ડુપ્લિકેટ નોટ 500ના દરની 1,52,000ની મળી આવેલ. સદરુ આરોપીને ધોરણસર અટક કરી ભાવનગર લાવેલ છે. વધુ પૂછપરછ ચાલુ છે. તો આજે ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.